રામ નારાયણ રામ. હું તમને મંત્ર તરીકે એવી વસ્તુ આપી રહ્યો છું જેની વારંવાર સમજ આપવાની જરૂર નથી. આ એક એવી શક્તિ છે જે મનમાં પ્રવેશ કરીને સતત કાર્ય કરશે. કઈ વસ્તુ કરવી જોઈએ અને કઈ ત્યાગવી જોઈએ તે બધું પોતે જ યોગ્ય સમયે થઈ જશે. બ્રહ્મચર્ય, પ્રાણાયામ અને કુંભક જેની જેટલી જરૂરિયાત હશે તે આપમેળે થઈ જશે. માટે કોઈ અલગ સૂચના આપવાની જરૂર નથી. પ્રાણાયામ અને કુંભકના ઘણા નિયમો છે અને નિયમો વધે તેમ ભૂલ થવાની શક્યતાઓ પણ વધે. પણ આ મંત્રના જપથી આ બધા નિયમોનું પાલન આપમેળે થઈ જશે. આ મંત્રની અંદર જ પ્રાણાયામ અને કુંભક સમાયેલ છે, એટલે કે કોઈ જુદા ઉપાયો કરવાની જરૂર રહેશે નહીં. જો નિયમો નક્કી કરવામાં આવે તો કાર્ય કરવું સરળ બની જાય. નિયમસર ચાલવાથી ઘણી સુવિધાઓ મળે છે. ઉદાહરણ તરીકે, સવાર ઉઠીને 15 મિનિટ સુધી જપ કરવો જે તમારા મન અને શરીર માટે એક સકારાત્મક પ્રભાવ સર્જશે. જેમ ઘોડાની આંખ પર પડદો મૂકી દેવાય છે જેથી તે સીધા રસ્તે ચાલી શકે, તેમ આ મંત્ર આપણને સાચા માર્ગે રાખે છે. જેમ ઘોડો કૂદી જાય તો ખતરામાં મૂકી શકે છે, તેમ નિયમ વગર મન અસ્થિર બની શકે છે. આ મંત્ર આપણને શિસ્તમાં રાખવા માટે છે, જેથી અમે સાચા માર્ગે આગળ વધી શકીએ.